વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરતા હું બિપિન ત્રિવેદી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. મિત્રો, ભાષા શુદ્ધિના અગાઉના 3 લેક્ચર છે, એમાં આપણે ભાષા શુદ્ધિને લગતી 108 જેટલી ખાલી જગ્યાઓ જોઈ છે. દરેક ખાલી જગ્યામાં વપરાયેલા શબ્દો છે એનો અર્થ અને એ શબ્દ ક્યાં ક્યાં કેવી રીતે વપરાઈ શકે એની વાત આપણે કરી છે. એટલે ભાષા શુદ્ધિને લઈને તમે ઘણું બધું જાણ્યું છે. આ લેક્ચરથી આપણે પ્રવેશ કરીએ છીએ ભાષા શુદ્ધિના નિયમોમાં. ભાષા શુદ્ધિના નિયમો છે એકદમ સરળ છે, પણ એ સરળતાથી સમજવામાં આવે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે તમને ખૂબ સરળતાથી સમજાય. આપણે જઈએ છીએ સીધા નિયમો ઉપર. નિયમ નંબર 1, નિયમને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતું હોય તે નામની પહેલાં મૂકવું જોઈએ. એક વાક્ય લખીએ. હા, આપણે પેલું અખબારમાં જાહેરાત આવે ને, તો પેલા ફરસાણવાળાની દુકાનની જાહેરાતમાં આ વાક્ય હતું. અહીં ગરમ ઘઉંના લોટની પૂરી મળે છે. હવે આમ સામાન્ય રીતે આપણે વાંચીએ ને તો એમ લાગે બરાબર છે, કંઈ વાંધો નથી. પણ હવે આપણે તો વિદ્યાર્થી તરીકે, ભાષાના વિદ્યાર્થી તરીકે જોવાનું છે, તો તમને ખબર પડવી જોઈએ કે આ ગરમ શબ્દ છે ને એ વિશેષણ છે. બરાબર? વિશેષણ તમારે ગોતવું હોય ને તો તમારે કોઈ પણ શબ્દ તમારી સામે આવે તો એવું જોવાનું કે આ શબ્દ બીજા માટે વાપરી શકાય. જો એ શબ્દ બીજા માટે વાપરી શકાય તો એ વિશેષણ છે. દાખલા તરીકે સુંદર. તો આ સુંદર શબ્દ છે એને તમે બીજા માટે વાપરી શકો ને, સુંદર મહેલ, સુંદર માણસ, તો આ વિશેષણ છે. તો એવી રીતે કોઈને લાગુ પાડવાનું એટલે ખ્યાલ આવી જશે. હાલો, ક્લિયર? હવે જુઓ, અહીં ગરમ ઘઉંના લોટની પૂરી મળે છે. તો મિત્રો, આ ઘઉં છે એ ગરમ હોય નહીં, લોટ ગરમ હોય નહીં. તો આ ગરમ શબ્દ કોના માટે વપરાયો છે? તો આપણને ખબર છે પૂરી ગરમ હોય. બરાબર? એટલે આ વિધાન અશુદ્ધ છે અથવા તો ખોટું છે. હવે એમાં ફેરફાર કરીએ. શું? નિયમ જુઓ તો વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતો હોય એની પહેલાં એટલે એની આગળ મુકાય છે. તો આ ગરમ શબ્દ ખરેખર કોના અર્થમાં વધારો કરે છે? પૂરીના અર્થમાં. પૂરી વિશે આપણને માહિતી મળે છે કે પૂરી ગરમ છે. તો આવું વિધાન પૂછાય તો ખોટું છે. એનો જવાબ જો અહીંયા લખીએ આપણે. અહીં ઘઉંના લોટની ગરમ પૂરી મળે છે. હાલો, આ શુદ્ધ વાક્ય થયું. શું કામ? પૂરી પણ કેવી? ગરમ. તો ગરમ શબ્દ પૂરીની તરત પહેલાં એટલે કે એની આગળ મુકાયો. બરાબર? હવે બીજું ભયસ્થાન જુઓ. એકવાર છે ને એક પેપરમાં આમ જ હતું, આ વાક્ય આવી રીતે હતું, પણ આ પૂરી છે ને એની બદલે આમ લખ્યું હતું પૂરી. એટલે પછી આપણે આની બહુ વાત કરી હોય ને તમને એમ થાય કે આ ગરમ શબ્દ તો પૂરીને આગળ આવ્યો છે, પણ આ પૂરી એટલે નગરી થાય. બરાબર? તો પછી નગરી ગરમ ન હોય. ખ્યાલ આવે છે ને? એટલે એ જોડણી શુદ્ધિમાં પણ આવી શકે. તો પૂરી શબ્દ આમ લખાય છે, આ પૂરી એટલે નગરી થાય. બરાબર? એ પણ તમે કાળજી રાખજો. હાલો, ક્લિયર? ત્યાર પછી એક બીજું વિધાન લખીએ. જુઓ, મને એક સવારે વિચાર આવ્યો. હવે આમ જનરલ આપણે જોઈએ તો કે આ બરાબર છે, એ ભાઈને એક સવારે વિચાર આવ્યો. પણ પછી તમે એમ કહો મને 2 સવારે વિચાર આવ્યો, મને 12 સવારે વિચાર આવ્યો, મને 20 સવારે વિચાર આવ્યો, એમ નહીં બોલી શકાય ને. એટલે તમને ખબર પડવી જોઈએ કે આ એક શબ્દ છે ને એ સવારના અર્થમાં વૃદ્ધિ કરતો નથી, એ વિચાર માટે વપરાયો છે. એટલે ક્યાં મુકાવો જોઈએ? વિચારની પહેલાં. અને બોલશો તો પણ ખ્યાલ આવી જશે. મને સવારે એક વિચાર આવ્યો.
તો મિત્રો આટલો સરળ નિયમ છે. આખા વાક્યમાં વિશેષણ જે શબ્દ માટે વપરાયું એ શબ્દની તરત પહેલાં એટલે કે એની આગળ મૂકવું જોઈએ. બરાબર છે. એક આના વિશે વાત કરી લઈએ. ગુજરાત સરકાર દ્વારા લેવાનારી જુદી જુદી જે પરીક્ષા છે એમાં આવતા ગુજરાતી વ્યાકરણમાં સારા ગુણ વિદ્યાર્થી મેળવી શકે તેવા શુભ હેતુથી, ઊંડાણપૂર્વક શિક્ષણ આપવાના હેતુથી, વિદ્યાર્થીને સહેજ પણ મુશ્કેલી ન પડે તેવા હેતુથી અમે વ્યાકરણ વિહાર E-ક્લાસ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. અને આપણી જે એક્ઝામ છે એના ગુણભાર પ્રમાણે વિદ્યાર્થીને પોસાય તેવા વાજબી ભાવ સાથે આ એપ્લિકેશનને મૂકવામાં આવી છે. એપ્લિકેશનની અંદરનો કોર્સ છે એને મૂકવામાં આવ્યો છે. આગામી પરીક્ષામાં તમે ગુજરાતી વ્યાકરણને લઈને કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા હો, ગુજરાતી વ્યાકરણમાં ઓછા માર્ક આવશે એવો ડર તમને હોય તો અમારી એપ્લિકેશનમાં તમારું સ્વાગત છે. દરેક વિષય સાવ પાયાથી લઈ અને છેક પરીક્ષા સુધી ખૂબ જ ઊંડાણપૂર્વક એ આપવામાં આવશે. અને એપ્લિકેશનની વિશેષ માહિતી છે તમે એપ્લિકેશનમાં જશો ત્યારે તમને એની અંદર કોર્સ પરિચય નામનો એક વિડીયો છે એની અંદર છે. આવો સિમ્બોલ આવશે. પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવામાં કે બીજી કોઈ મુશ્કેલી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો 99-78-50-15-53 આના પર તમે વોટ્સએપથી મેસેજ કરજો અથવા તો ફોન કરજો. કોર્સને લઈ અને કોઈ વિગત તમને ક્યારેય ન સમજાય તો આ હેલ્પલાઇન નંબર છે. કોઈ પણ વિષયગત જ્યારે તમારે માર્ગદર્શન લેવાનું છે અથવા તો એપ્લિકેશન વિશે તમારે કાંઈ જાણવું છે તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે વોટ્સએપથી કે કોલથી ફોન કરી શકો છો. ઓકે, આગળ વધીએ. હવે જો એક નિયમ આપણે હમણાં જે જોયો હતો ને કે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતું હોય એ નામની આગળ મુકાય છે. એના કેટલાક ઉદાહરણ છે આપણે ફટાફટ જોઈ લઈએ. જો એક અલંગ નામનું બંદર છે. હવે કૌંસમાં અશુદ્ધ લખ્યું છે એટલે તમને ખબર છે, નીચે શુદ્ધ લખ્યું છે. તો આ એક શબ્દ છે ને એ અલંગના અર્થમાં નહીં પણ બંદરના અર્થમાં વધારો કરે છે. એટલે જો અહીં સુધારીને શું લખ્યું છે? અલંગ નામનું એક બંદર છે. બંદર ખરું પણ એક. ખ્યાલ આવી ગયો? એક શબ્દ કોનું વિશેષણ છે? એ બંદરનું વિશેષણ છે એટલે બંદરની પહેલાં મુકાયું છે. અને આપણા પાઠ્યપુસ્તકમાં એક આવું વાક્ય છે એ પણ શુદ્ધ છે. એટલે પાઠ્યપુસ્તકમાં આપ્યું એ શુદ્ધ હોય ને આ વાક્યને આ રીતે પણ તમે મૂકી શકો. બરાબર છે. એટલે અલંગ એક બંદર છે. બરાબર, પાઠ્યપુસ્તકનું વાક્ય છે અહીંયા લખ્યું છે એ પણ શુદ્ધ છે. ત્યાર પછી ક્રમ નંબર 2, એક કુમાર નામે છોકરો હતો. તો તમને ખબર પડી જાય એક શબ્દ છે એ કુમારનું વિશેષણ નથી. કોનું વિશેષણ છે? છોકરાનું વિશેષણ છે. તો જો અહીંયા આપ્યું છે છોકરો પણ એક. કુમાર નામે એક છોકરો હતો. બરાબર, હાલો આગળ વધીએ. અહીં સ્વદેશી સિલાઈના દોરા મળે છે. અશુદ્ધ વાક્ય છે. ખ્યાલ આવી જાય છે ને? સિલાઈ સ્વદેશી હોય નહીં. શું સ્વદેશી હોય? દોરા. એટલે જુઓ દોરા છે એ સ્વદેશી હોય. એટલે સ્વદેશી શબ્દ કોના માટે વપરાયો છે? દોરા માટે. તો જુઓ નીચેના વાક્યમાં દોરા ખરા પણ કેવા? સ્વદેશી. બરાબર, તો આ વાક્ય પણ શુદ્ધ છે. અને મિત્રો બીજી રીતે છે ને આ અહીં છે ને એ ક્રિયા વિશેષણ છે. એટલે ક્રિયા વિશેષણ અહીંયા આગળ મુકાયું છે, અહીંયા મુકાયું છે. તો આ રીતે પણ આ વાક્યને તમે લખી શકો છો. એટલો ફેર છે. સિલાઈના સ્વદેશી દોરા અહીં મળે છે અને ઉપરના વાક્યમાં એમ છે અહીં સિલાઈના સ્વદેશી દોરા એ છે. બરાબર, મળે છે. હાલો ક્લિયર? એટલે આ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. અહીં છે ને સ્થળવાચક ક્રિયા વિશેષણ. હાલો ક્લિયર? ત્યાર પછી 4, જોઈએ છે લાકડાની હળવી ઘોડી એક 3 પગવાળી બહેન માટે. હવે જો આ વાક્ય થોડુંક આમ અટપટું લાંબુ છે. આમાં ગોઠવતા કંઈક આડાવડું થઈ જ જાય એવું પાક્કું હોય. એટલે જો હવે આમ કેવું છે? હળવી લાકડાની અને 3 પગવાળી. 1, 2 અને 3. આ ત્રણે કોના વિશેષણ છે? ઘોડીના વિશેષણ છે. એટલે એના માટે વપરાય. બરાબર, એટલે એની આગળ મૂકવામાં આવ્યા છે. એક બહેન માટે 3 પગવાળી લાકડાની હળવી ઘોડી જોઈએ છે. જો આના માટે તમે પાછું એમ મૂકી શકો બહેન માટે 3 પગવાળી લાકડાની હળવી એક ઘોડી જોઈએ છે. આ એક શબ્દ છે ને એને તમે અહીંયા પણ મૂકી શકો તો વાક્ય ખોટું પડે નહીં. બરાબર, તો પણ ટૂંકમાં એ વાક્ય શુદ્ધ છે. એટલે બે રીતે લખી શકાય. ક્લિયર? 1, 2 ને 3 એ ઘોડીના વિશેષણો છે. એક પણ ઘોડીના વિશેષણ તરીકે અહીં તમે મૂકી શકો, પણ અહીં તમે બહેનના વિશેષણ તરીકે મૂક્યું તો પણ એ વાક્ય શુદ્ધ છે. બરાબર, એ ખોટું નથી. એમ આગળ જોઈએ. હાલો જુઓ તો પીળા અક્ષરે લખ્યું એ શુદ્ધ છે. કર્મચારીઓ ઓફિસમાં સફાઈ કામ કરતાં એકઠા થવાના છે. હવે
આ સફાઈ કામ કરતા છે ને એ આનું વિશેષણ છે કર્મચારીઓનું, એટલે એની પહેલાં આવે. પછી ઓફિસમાં એકઠા થવાના છે ક્રિયા છે, ઓફિસમાં છે ક્રિયા વિશેષણ છે. બરાબર. એટલે સફાઈ કામ કરતા કર્મચારીઓ કેવા સફાઈ કામ કરતા હતા એનું વિશેષણ થયું, એટલે એની પહેલાં આવશે. ત્યાર પછી 6, અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. આ વાક્ય તો તમને ખબર જ છે. બરાબર. એટલે આ શુદ્ધ છે કોનું વિશેષણ છે? ઘીનું વિશેષણ છે. જો અહીંયા મુકાયું છે ઘી પણ કેવું? શુદ્ધ. બરાબર. એટલે આ વાક્ય શુદ્ધ છે, આ શુદ્ધ છે. આ તમે નોંધતા જજો બુકમાં. હાલો પછી 7મું, તે 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે. આમ તો આપણે જનરલ વાંચી લઈએ તો આપણે એમ થાય ના બરાબર છે, પણ ખરેખર પછી એમ ખબર પડે વેપારી 5 વર્ષ જૂનો હોય, આઈસ્ક્રીમ 5 વર્ષ જૂનો હોય નહીં. એટલે જુઓ, વેપારી કેવા 5 વર્ષ જૂના, એટલે આ 5 વર્ષ જૂના છે ને એ અહીં લખ્યું ને આઈસ્ક્રીમ, 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી. એટલે આઈસ્ક્રીમ ક્યારે 5 વર્ષ જૂનો હોય નહીં, વેપારી હોય. એટલે આ 5 વર્ષ જૂના છે એ વેપારીના અર્થમાં વૃદ્ધિ કરે છે, એના માટે વપરાતું વિશેષણ છે. ક્લિયર? હાલો ત્યાર પછી 8, ગામમાં એક સફરજન વેચતો ફેરિયો આવ્યો. અશુદ્ધ. શુદ્ધ કરવા માટે એક સફરજન લઈને કોઈ ફેરિયો ન આવે, એ ખબર પડે ને આપણને. બરાબર. એટલે ગામમાં સફરજન વેચતો એક ફેરિયો, એટલે આ એક શબ્દ છે એ કોના અર્થમાં વૃદ્ધિ કરે છે? ફેરિયાના અર્થમાં. તો એની પહેલાં મુકાય. બરાબર છે. હાલો ક્લિયર? તો આ નિયમ તમે બરાબર સમજાવો. નિયમ ફરીવાર બોલું છું. વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતું હોય, વૃદ્ધિ કરતું હોય, એ નામની આગળ મુકાય છે. ક્લિયર? નિયમ નંબર 2, અવતારોને દર્શાવવા માટે શ્રી ભેગો લખાય છે, સામાન્ય નામોની સાથે આવે ત્યારે અલગ લખાય છે. આમાં પણ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. જુઓ, શ્રી કૃષ્ણ રાસ રમે છે. શ્રી કલાપીને મંદાક્રાંતા છંદ પ્રિય હતો. છંદ પ્રિય હતો. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? અહીંયા શ્રી કૃષ્ણ આપણે જુદું લખ્યું છે. અવતારોને દર્શાવવા એટલે શ્રી કૃષ્ણ, શ્રી રામ, શ્રી વિષ્ણુ, શ્રી શિવ, શ્રી હરિ, શ્રી પરશુરામ, આ બધા અવતારો છે. અવતારોને જ્યારે તમે દર્શાવો શ્રી વડે, ટૂંકમાં એના માટે તમે શ્રી શબ્દ વાપરો, ત્યારે તમારે ખરેખર શું લખવાનું છે? શ્રી કૃષ્ણ ભેગું લખવાનું છે. આમ બરાબર. રાસ રમે છે. અને સામાન્ય નામ એટલે આપણે કલાપી છે, એ આપણે જાણીતા કવિ ખરા, પણ એ અવતારી પુરુષ નથી, અવતાર નથી. શ્રી કલાપીને મંદાક્રાંતા છંદ પ્રિય હતો. એ તમે સમજી જશો. આપણો વિષય આટલા પૂરતો છે, એટલે આગળ નથી લખતા. ક્લિયર? બરાબર. ત્યાર પછી તમે લખો શ્રી અરવિંદભાઈ, તો આમ લખાય, કારણ કે અરવિંદભાઈ સામાન્ય નામ છે. શ્રી વિષ્ણુ, તો આમ લખાય. હાલો ક્લિયર? એટલે કોઈ અવતારો છે, એટલે ઈશ્વરના નામને દર્શાવવા માટે એની સાથે શ્રી ભેગો લખાય છે. સામાન્ય નામોમાં એ અલગ લખાય છે. ક્લિયર? આના ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડશે. જુઓ, શ્રી કૃષ્ણ ભેગું છે, શ્રી રામ, શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ, શ્રી પરશુરામ, એ બધા અવતારો છે. શ્રી મનનભાઈ, શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી કનૈયાલાલ મુનશી અને શ્રી અરવિંદભાઈ, આમાં બધામાં જુદું લખ્યું છે. બરાબર. આમાં કેવું છે મિત્રો, આ નિયમો બહુ સામાન્ય છે, પણ જ્યારે પરીક્ષક એવો નિર્ણય કરીને બેઠો હોય કે હવે વિદ્યાર્થીઓનું જ્ઞાન બરાબર તપાસી લેવું છે, ત્યારે આવું પૂછે. અને આવા સામાન્ય નિયમો આપણને ખબર નથી હોતી, એટલે ભાષા શુદ્ધિમાં માર્ક્સ આપણે ઓછા આવે છે. આ નિયમ બરાબર યાદ રાખજો, સમજજો. આગળ વધીએ. નિયમ નંબર 3, સગાઈ સૂચક કે માનવાચક શબ્દો નામની સાથે લખાય છે. જુઓ, આપણે આમ લખીએ ને કે મહેશ મામા બહાર ગામ ગયા,
આ વાંચો તો કાંઈ ખબર જ ન પડે, કારણ કે આ નિયમ જ આપણને ખબર નથી. તો મહેશ મામા, સોરી અહીં લીટો આવે છે, મહેશ મામા બહારગામ ગયા, બરાબર. તો હવે આ મામા છે ને મિત્રો, એ આ શબ્દ છે કેવો? સગાઈ સૂચક અથવા તો સંબંધ સૂચક, બરાબર. આ બે દર્શાવે છે. તો મહેશ મામા તમારે લખવું હોય કેમ લખવાનું? મહેશ મામા. હાલો, ક્લિયર? ત્યાર પછી કોઈનો છોકરો, એનું નામ છે ને પુષ્પરાજ હોય, તો પુષ્પ પછી રાજ અલગ લખો. તો આ છે ને એ સન્માન માટેની વાત છે. દાખલા તરીકે મીરાબાઈ છે, મીરાબાઈ. તો આ બાઈ છે ને એ એના માટે સન્માનવાચક શબ્દ છે. તો મિત્રો આ ભેગું આવે, મીરાબાઈ, બરાબર. આ રીતે ન લખી શકાય, ઉપર જે રીતે દર્શાવ્યું છે એ રીતે ન લખી શકાય. આમ લખી શકાય મીરાબાઈ. આ પુષ્પરાજ આમ ન લખી શકાય મિત્રો, પુષ્પરાજ આમ લખી શકાય. ખ્યાલ આવે છે? ત્યાર પછી આપણે લખીએ મંત્રીશ્રી. તો એમ ન લખી શકાય, આમ લખી શકાય મંત્રીશ્રી. શું કામ? આ માનવાચક શબ્દ છે. પછી આપણે સસરાજી, એટલે સસરા, પછી તમારે જીથી અને આપણે માન આપીએ છીએ સસરાજી. તો જી અહીંયા છે કે નહીં લખવાનું, એ સાથે લખવાનું, સસરાજી. ખ્યાલ આવ્યો? તો આ ખોટું છે પુષ્પરાજ, બરાબર. પુષ્પરાજ આ સાચું છે. મીરાબાઈ, મંત્રીશ્રી આ ખોટું છે, મંત્રીશ્રી, એટલે એને કાઢી નાખું છું, બરાબર છે. હાલો, ક્લિયર? તો સગાઈ દર્શાવતા કે માન આપતા જે શબ્દો છે એ નામની સાથે લખાય છે. એના ઉદાહરણો આપણે જોઈએ. જુઓ, જીતુ મામા, આ બધા જુઓ, આ બધામાં આપણા જે સંબંધો છે ને એ આવશે. જીતુ મામા, રેખા મામી, ઓગળ કાકા, અમથી કાકી, મયંકભાઈ, વર્ષાભાભી, ગંગા માતા, મીરાબાઈ, કીડીબાઈ, ઢીંગલીબાઈ લખીએ આપણે, ઢીંગલીબાઈ. તો મિત્રો ભેગું લખાય, બરાબર. પછી ગાંધીજી, ગાંધી, પછી જી આપણે શું કરીએ છીએ? માન આપવા માટે બોલીએ ને, વિનિવાચક કે નિપાત છે. કાકીજી, સાસુજી, સસરાજી, આની વાત આપણે કરી. પછી જયરાજસિંહ, પુષ્પરાજ, યોગીરાજ, પછી કવિશ્રી અને મંત્રીશ્રી. તો જો હમણાં આપણે એમ લખીએ ને, શ્રી રમણભાઈ, પણ હવે રમણભાઈ મંત્રી હોય તો મંત્રીશ્રી રમણભાઈ. હા, હમણાં આપણે જોયું ને, બરાબર. આની પહેલાં નિયમ, એટલે મંત્રીશ્રી આમ લખાય, કારણ કે હવે તમે એને માન આપો છો. ક્લિયર? હાલો, તો આખો નિયમ બરાબર સ્પષ્ટ થયો છે. જો મિત્રો આ રાજને સિંહને આમાં આપણે જ્ઞાતિગત નામ હોય છે. દાખલા તરીકે કોઈનું નામ છે ને પરેશ હોય, અને આપણે સાધુ સમાજ છે ને, સાધુ સમાજ, એમાંય તે એના નામની પાછળ માન માટે અમુક વિશેષણ લાગી, ગીરી. તો પરેશ ગીરી લખવું હોય ને તો આ ગીરી છે ને એ પણ આવું જ છે, આ સિંહ રાજ ને એના જેમ, બરાબર. તો ગીરી પણ ભેગું લખાય. પછી પરેશ ગીરી આમ ખોટું છે, બરાબર છે, એટલે યાદ રાખજો. ઓકે, એટલે ભેગું આવે અહીંયા. હા, હાલો, ક્લિયર? આગળ વધીએ. હરેક, પ્રત્યેક, દરેક, એક આ પદો વિશેષણની કામગીરી કરે છે અને તે એક વચનના પદો છે. તેથી આ પદો જેના માટે વપરાય તે વિશેષ્ય એટલે કે નામ એક વચનમાં આવે. મિત્રો આ નિયમમાંથી વારે વારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. કેવું પૂછાય ખબર? હરેક વિદ્યાર્થીઓ પ્રવાસમાં જોડાયા. હવે આમ તમે ગણો ને તો હર એક એમ છે, એટલે ખરેખર કયા પદો છે? એક વચનના પદો છે. હરેક લો, પછી તમે દરેક લો, પછી એક લો અને પ્રત્યેક લો, બરાબર. હવે જો તમે વિદ્યાર્થીઓ લખો છો તો એ ખોટું છે. શું લખવું જોઈએ? હરેક વિદ્યાર્થી
તો પછી અહીંયા ફેરફાર આવશે ને, પ્રવાસમાં જોડાયો, પ્રવાસમાં જોડાયો. એની સામે છે ને મિત્રો બીજા એક શબ્દ લખ્યો જો, સર્વે. આ નિયમ આગળ આવે છે પણ આપણે આની સાપેક્ષમાં સમજીએ. બધા, સઘળા અને તમામ. હવે તમારે એમ લખવું હોય ને, અહીંયા લખવું હોય ને તો તમારે બહુવચનમાં લખવું પડે, સર્વે વિદ્યાર્થીઓ. શબ્દ જોતાં જ તમને ખબર પડી જાય. જો સર્વે વિદ્યાર્થીઓ, કારણ કે સર્વેમાં બધાનો સમાવેશ થાય એટલે આ શબ્દ બહુવચનના છે. બરાબર. હર એક એટલે હર એક વચનનો શબ્દ છે. દરેક ખેડૂતો એમ લખો તો ખોટું, પણ હું લખવાનું દરેક ખેડૂત, પણ અહીંયા તમારે લખો બધા ખેડૂતો. શું કામ? કારણ કે બધામાં બહુવચનનો ભાવ છે. ખ્યાલ આવે છે? બરાબર. એકે એક નાગરિક એમ લખવાનું, નાગરિકોની હો, એકે એક નાગરિક અને સઘળા નાગરિકો. બરાબર છે, આ રીતે લખવાનું છે. પ્રત્યેક માણસ, માણસોની હો, માણસ, અને અહીંયા લખવાનું તમામ માણસો. આના ઉદાહરણ બેયના આપણે આગળ જોઈએ. આનો નિયમ તો આના ઉદાહરણ આપણે જોઈ લઈએ, એના પછી આવશે, પણ તમે સાપેક્ષમાં સમજો તમને ખબર પડે. હરેક, દરેક, એક અને પ્રત્યેક એ જેના માટે વપરાય ને, જેના માટે વપરાય એ વિશેષ છે, એટલે કે નામ. જો આ બધા નામ છે, ખેડૂત, વિદ્યાર્થી, નાગરિક અને માણસ. નામ એટલે સંજ્ઞાઓ, ખ્યાલ છે ને, સંજ્ઞા આપણે ભણ્યા છે. હાલો ક્લિયર. આ બધા નામ છે ને એ એક વચનમાં આવે. શું કામ? આમાં તમે જુઓ, એકે એક, પછી પ્રત્યેક એટલે એકની વાત થઈ છે. અને અહીંયા મિત્રો સર્વે એટલે ખબર છે, સર્વે એટલે એમાં ઘણા બધા હોય, બધા, સઘળા, તમામ, એમાં ઘણા બધા હોય. એટલે મિત્રો આ છે ને એ બહુવચનના પદો છે, આ છે ને એ એક વચનના પદો છે. તો આ શબ્દો જેના માટે વપરાય એ શબ્દ બહુવચનમાં આવે, આ શબ્દો જેના માટે વપરાય એ શબ્દ એક વચનમાં આવે. આટલું સરળ છે. અને તેમ છતાં આ મુદ્દામાં વિદ્યાર્થીઓના સૌથી વધારે માર્ક્સ ગયા છે. શું કામ? સૌથી પહેલાં એ કે ખબર નથી, અને ખબર છે ને તો નિયમ સમજતા નથી. તો આટલું સરળ છે. તમે શું યાદ રાખશો? આ 4 શબ્દો એક વચનના છે, એ જેના માટે વપરાય એ શબ્દો એક વચનમાં આવે. આ 4 શબ્દો બહુવચનના છે, એ જેના માટે વપરાય એ શબ્દો બહુવચનમાં આવે. બસ, આનાથી વિશેષ કશું નથી. ઉદાહરણ જોઈએ. દરેક વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવી પડશે. અશુદ્ધ છે. શું કામ? શું લખ્યું છે અહીંયા? દરેક છે, વિદ્યાર્થીએ એક વચન છે, ક્લિયર, એટલે અશુદ્ધ છે. પ્રત્યેક નાગરિકોની આ જવાબદારી છે. આ પ્રત્યેક પછી નાગરિકોની શું આવે? નાગરિક એક વચન છે એટલે શુદ્ધ છે. આ શુદ્ધ છે, બહુવચન છે. ક્લિયર. આટલું સરળ છે, યાદ રાખજો. નવરાત્રિમાં એકે એક વિદ્યાર્થીઓ, જો અહીંયા ભૂલ છે. શું આવશે? એકે એક વિદ્યાર્થી એક વચન. શું કામ? કારણ કે આગળ એક શબ્દ છે એટલા માટે. હરેક ખેડૂતોને, હરેક ખેડૂતને એક વચન. હાલો ક્લિયર. 4 ઉદાહરણો છે એટલે આના ઉપરથી તમે સમજી શકો. મારી વાત તમને બરાબર સમજાતી હશે. એવું લાગે તો વિડીયો અટકાવીને ઉદાહરણો વાંચજો, નિરાતે સમજજો. બરાબર, આગળ વધીએ. હવે જો આપણે અગાઉ વાત કરી ગયા, સર્વે, બધા, તમામ, સઘળા. આ શબ્દો વિશેષણની કામગીરી કરે છે. આ શબ્દો બહુવચનના પદો છે. આની પહેલાં જો એ કયા હતા? એક વચનના પદો હતા. તેથી આ પદો જેના માટે વપરાય તે વિશેષ એટલે કે નામ બહુવચનમાં આવે છે. તમામ શિક્ષકો, રાષ્ટ્ર સાથે સંકળાયેલા છે. હવે જુઓ, અહીંયા હું એમ લખું તમામ શિક્ષક, તો એ વાક્ય ખોટું છે. એટલે આમ લખવું જોઈએ. શિક્ષકો એમ છે ને, શિક્ષક હોય તો અહીં લખવાનું દરેક શિક્ષક, અને સંકળાયેલો છે એવી રીતે. ક્લિયર. એટલે આના ઉદાહરણ જોઈએ આપણે. આમાં સાથે જોઈ લીધું છે એટલે આગળ બહુ વાત નથી કરતા. જુઓ, બધા માણસે કુંભ સ્નાન કર્યું. અશુદ્ધ. શું કામ? આ બધા છે પછી માણસ એક વચનમાં છે. અહીંયા માણસો એ બહુવચન છે એટલે શુદ્ધ. સર્વ વિદ્યાર્થીને પ્રવાસમાં જોડાવાનું છે.
સર્વ વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને બહુવચન, એટલા માટે આ શુદ્ધ. જો તમે ખ્યાલ આવે છે અશુદ્ધ શા માટે છે, એટલે પરીક્ષામાં તમારી સામે આવે એટલે તરત તમને ખબર પડવી જોઈએ. તમામ કલાકારે હાજર રહેવાનું છે. કલાકારે નહીં, કલાકારોએ બહુવચન. સઘળા બાળકે કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. બાળકે નહીં, બાળકોએ બહુવચન. બરાબર, એટલે બહુવચનવાળું છે શુદ્ધ છે. શુદ્ધ શુદ્ધ બે તમારી બુકમાં લખજો, તમને ખ્યાલ આવશે. આગળ વધીએ. કર્તરી વાક્યમાં ક્રિયાપદ કર્તાના લિંગ પ્રમાણે હોવું જોઈએ. જુઓ, મહેશ રામાયણ નાટકમાં મંદોદરી બની. ગીતા મહાભારત નાટકમાં અર્જુન બન્યો. હવે આમ ઘણીવાર આપણને ઉતાવળ થઈ જાય ને પરીક્ષામાં, ત્યારે આપણને એમ થાય કે મહેશ છે પણ અહીંયા તો પાછું મંદોદરી છે ને, એટલે બની જવું જોઈએ. નિયમ જોવો ઉપર. કર્તરી વાક્યમાં, વાક્ય કર્તરી છે, બનવાની ક્રિયા કોને કરી? મહેશ. બનવાની ક્રિયા કોને કરી? ગીતાએ. મહેશની લિંગ કેવી છે? પુલ્લિંગ. તો મહેશની લિંગ પુલ્લિંગ હોય, વાક્ય કેવું છે? તો કે કર્તરી. આપણે વાક્યના પ્રકારો બહુ ડીપમાં સમજ્યા છે, એટલે કર્તરી કર્મણી તમને ખબર પડવી જોઈએ. વાક્ય કર્તરી છે. શું કામ? કારણ કે કર્તા મુખ્ય છે. બરાબર, તો કર્તા મુખ્ય છે ને મિત્રો, ત્યારે કર્તરી વાક્યમાં ક્રિયાપદ છે ને એ કર્તાની લિંગ પ્રમાણે આવે. અહીંયા પુલ્લિંગ છે તો એ અહીંયા શું આવશે? બની નહીં આવે, બન્યો આવશે. બરાબર. અને ગીતા મહાભારત નાટકમાં અર્જુન, પછી આપણને એમ થાય કે ભલે ને ગીતા હોય પણ પછી બન્યો તો અર્જુન ને, એમ ગીતા અર્જુન. એટલે ઘડીભર નિર્ણય ન કરી શકીએ. ફરીવાર યાદ રાખજો, ગીતા છે સ્ત્રીલિંગ છે, તેથી એને પાત્ર ભલે અર્જુનનું લીધું, પણ અહીંયા છે ને, અહીંયા એ બની આવશે. શું આવશે? બની. એટલે કર્તરી વાક્યમાં ક્રિયાપદ કર્તાના લિંગ પ્રમાણે હોવું જોઈએ. કર્તા મહેશ છે તો બન્યો, કર્તા ગીતા છે તો બની. આ કર્મ છે. શું બન્યા? અર્જુન. શું બન્યા? મંદોદરી. એના પ્રમાણે નહીં, કારણ કે વાક્ય કેવું છે? તો કે કર્તરી છે. ક્લિયર? હાલો, આના બે ઉદાહરણો જોઈ લઈએ. કૌશિક મહાભારત નાટકમાં દ્રૌપદી બની. અશુદ્ધ છે. શું આવશે? કૌશિક છે એટલે બન્યો, કારણ કે પુલ્લિંગ છે. કેવું છે? પુલ્લિંગ છે. અવની રામાયણ નાટકમાં રામ બન્યો. નહીં, અવની છે સ્ત્રીલિંગ છે એટલે બની આવશે. ક્લિયર? તો મિત્રો, આવા સામાન્ય પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા છે અને વિદ્યાર્થીઓ ભૂલ કરી બેઠા છે. બરાબર, એટલે યાદ રાખજો. આગળ જોઈએ. વિરામ ચિહ્નોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો. આમ તો સામાન્ય નિયમ છે, પણ મોટે ભાગે ઉતાવળમાં આપણે જ્યારે હોય પરીક્ષામાં, ત્યારે આપણને ખબર ન રહે તો પ્રશ્ન થાય. પાપ કરવું નહીં, કરનાર પસ્તાય છે. એટલે બહુ સીધું છે. પાપ કરવું નહીં, કરનાર શું થાય છે? તો કે પસ્તાય છે. આ તમને ખબર છે, અલ્પ વિરામ છે. હવે વિરામ ચિહ્નોને કારણે છે ને અર્થનો અનર્થ. અલ્પ વિરામ અહીંથી કાઢી નાખો અને અહીં મૂકો. જો, પાપ કરવું નહીં, કરનાર પસ્તાય છે, એટલે આ તો એક વ્યાખ્યા બદલાઈ ગઈ. ખબર પડે છે? એટલે વિરામ ચિહ્નો ભૂલથી જો ક્યાંય બીજે મૂકેલું હોય તો અર્થનો અનર્થ થાય છે. અને એટલે ભાષા શુદ્ધિનો એક નિયમ એવો છે કે વિરામ ચિહ્નોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. જોઈએ એના ઉદાહરણ. અહીં ગંદકી કરવી, નહીં કરનારને સજા થશે. જો, અનર્થ થયો છે. આપણે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ આલે છે ને આવું વાક્ય કોઈ મૂક્યું હોય તો ટૂંકમાં એમ કે વિરામ ચિહ્નમાં ભૂલ થઈ હોય તો અહીં ગંદકી કરવી નહીં, અહીંયા છે ને, કરનારને સજા થશે. શુદ્ધ. બીડી પીવી, નહીં પીનારનું આયુષ્ય ઘટે છે. કેવો ખોટો મેસેજ જાય સમાજમાં એક વિરામ ચિહ્નને કારણે. બરાબર, એટલે બીડી પીવી નહીં, પીનારનું આયુષ્ય ઘટે છે, એ શુદ્ધ છે. ચોરી કરવી, નહીં કરનારને સજા થશે, અશુદ્ધ છે. શું કામ? અલ્પ વિરામ અહીંયા આવવું જોઈએ. ચોરી કરવી નહીં, કરનારને સજા એ થશે. બરાબર,
એટલે આમ સામાન્ય નિયમ છે, પણ આપણે લેખિત પેપરમાં એ લખવામાં ક્યાંય અલ્પવિરામ ક્યાં મૂકવું એનાથી અર્થનો અનર્થ ન થાય એનો તમારે ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછી નિયમ નંબર 8, વાક્યમાં આવતો ભારવાચક અથવા તો ભારદર્શક જ હંમેશા જુદો લખાય છે. મારે જ પુસ્તક ખરીદવું છે. જ છે એ અહીં લખાયો જુદો. મારે પુસ્તક જ ખરીદવું છે. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે બહુ સામાન્ય નિયમ છે, યાદ રાખજો. જ હંમેશા, અને આ તમે બોલશો ને એટલે જ ઉપર ભાર દેશો. જુઓ, મારે જ પુસ્તક ખરીદવું છે, મારે પુસ્તક જ ખરીદવું છે, જ ઉપર ભાર દઈને બોલીએ એટલે ભારદર્શક જ છે અથવા ભારવાચક જ છે એ હંમેશા શબ્દથી જુદો લખાય છે. બરાબર? જુઓ, રમેશ જ કામ કરશે બોલશો એટલે આના ઉપર ભાર દઈને જ બોલશો. આજે વરસાદ પડવો જ જોઈએ. પછી તમે જ આજે સવારે શાળાએ આવજો. પછી તમે આજે જ સવારે શાળાએ આવજો. પછી તમે આજે સવારે જ શાળાએ આવજો. બરાબર? એકદમ સામાન્ય નિયમ છે, યાદ રાખજો. ભારવાચક અથવા ભારદર્શક જ છે એ હંમેશા જુદો લખાય છે. બરાબર? આગળ જોઈએ. સંયુક્ત ક્રિયાપદમાં પહેલા ક્રિયાપદના અંતે ઈ આવે છે. પહેલાં તો સંયુક્ત ક્રિયાપદ સમજી લઈએ. જુઓ, બળદને ખીલે બાંધી દીધો. મિત્રો, આ વાક્યમાં છે ને 2 ક્રિયાપદો છે. એક તો બાંધવું અને દેવું. જુઓ તમે, 2 ક્રિયાપદો છે. હવે સંયુક્ત ક્રિયાપદની વ્યાખ્યા એવી છે, 2 ક્રિયાપદો મળીને જ્યારે એક જ ક્રિયાને દર્શાવતા હોય ત્યારે સંયુક્ત ક્રિયાપદ કહેવાય. જુઓ, મેં પુસ્તક વાંચી નાખ્યું. હવે કોઈને તમે કહો કે મેં પુસ્તક શું કર્યું, તો કે વાંચી નાખ્યું. તો કોઈ તમને એમ પૂછે કે ભાઈ વાંચીને ક્યાં નાખ્યું? એમ નહીં, વાંચી નાખ્યું એમ તમે બોલો છો એટલે વાંચ્યું એવો એક જ અર્થ નીકળે ને. બળદને ખીલે બાંધી દીધો, બાંધ્યા પછી કોઈને દીધો નહીં ને. શું? બાંધી દીધો મતલબ બાંધ્યો, વાંચી નાખ્યું મતલબ વાંચ્યું. મેં સવારમાં વહેલા જમી લીધું. તો જમવું અને લીધું 2 ક્રિયાપદ છે. તો જમીન શું લીધું? એમ નહીં, જમી લીધું એટલે જમ્યા એ અર્થમાં છે. ખ્યાલ આવે છે? તો 2 ક્રિયાપદો મળી અને સંયુક્ત રીતે જ્યારે એક જ ક્રિયા દર્શાવે ત્યારે તેને સંયુક્ત ક્રિયાપદ કહેવાય છે. હાલો, એક વિધાન લખીએ. તેનાથી દોરી બંધાઈ ગઈ. તેનાથી દોરી બંધાઈ ગઈ. હવે જુઓ તો સંયુક્ત ક્રિયાપદમાં પહેલા ક્રિયાપદને અંતે ઈ આવે એટલે આમાં 2 ક્રિયાપદ છે. એક તો બંધાવું અને ગઈ એ પણ ક્રિયાપદ છે. બરાબર? તો મિત્રો, અહીંયા ય છે ને એ આપણી ભૂલ છે. શું આવે? તેનાથી દોરી બંધાઈ ગઈ. આમ આવે. તો આવો સામાન્ય પ્રશ્ન જ્યારે તમને પૂછાય ત્યારે ફરક માત્ર આટલો છે. સંયુક્ત ક્રિયાપદ છે, બંધાઈ ગઈ. બંધાઈને ક્યાં ગઈ? તો કાંઈ નહીં, બંધાઈ ગઈ એનો અર્થ એક જ થાય, બંધાઈ. તો બંધાઈ, અહીંયા ઈ આવે, ય ના આવે. બરાબર છે? જુઓ, મારાથી વૃક્ષ પર જોવાઈ ગયું. તો જોવાઈ ગયું મતલબ જોવાય એને ગયું મતલબ શું કર્યું? જોયું. પણ મિત્રો, અહીંયા ય નહીં આવે. મારાથી વૃક્ષ પર જોવાઈ ગયું આમ આવશે. યાદ રાખજો, હાવ સામાન્ય વાત છે, પણ અહીંયા ઈ આવવો જોઈએ.
બરાબર છે. એવા ઉદાહરણ જોઈએ. જો ગાડીમાં અનાજ ભરાઈ રહ્યું હતું, અહીંયા જો યા છે, શું આવે? ઈ. એટલે આ શુદ્ધ છે. ગાડીમાં અનાજ ભરાઈ રહ્યું હતું. અચાનક હોર્ન વાગતા તે ગભરાઈ ગઈ. ગભરાઈને પછી ક્યાં ગઈ? ખ્યાલ આવે છે ને? ક્યાંય નહીં. ગભરાઈ ગઈ મતલબ ગભરાણી. ય એની જગ્યાએ શું છે? ઈ. એટલે આ શુદ્ધ છે. અચાનક હોર્ન વાગતા તે ગભરાઈ ગઈ. ક્લિયર? જો આગળ જોઈએ 2 ઉદાહરણો. તેનાથી બોલાઈ ગયું. આમ જો આમ આવે ને મિત્રો, આ એટલું આવે ને ખાલી તેનાથી બોલાઈ ગયું એટલું ઉપર, તો આપણને ખબર જ ન પડે આમાં હું ભૂલ છે. પછી આપણને એમ લાગે પેપર સેટરની ભૂલ છે. પણ મિત્રો યાદ રાખજો, અહીંયા ય આવે નહીં. શું આવે? ઈ આવે. ક્લિયર? એટલે આ શુદ્ધ છે. હોમવર્ક થઈ ગયું. થઈને પછી ક્યાં ગયું? કાંઈ નહીં. થઈ ગયું એટલે થયું. 2 ક્રિયાપદો મળીને જ્યારે એક ક્રિયા દર્શાવે ત્યારે શું કહેશો ને? સંયુક્ત ક્રિયાપદ. અને સંયુક્ત ક્રિયાપદમાં જે પહેલું ક્રિયાપદ છે એના અંતે ય નહીં પણ શું આવે? ઈ આવે. એટલે હોમવર્ક થઈ ગયું. ક્લિયર? આગળ વધીએ. તેણે, તેમણે, કોણે, એણે સર્વનામો કર્તા વિભક્તિમાં આવે છે. તેને, મને, તેમને, કોને, એને સર્વનામો કર્મ વિભક્તિમાં આવે છે. હવે જો હું સમજાવું. તમને આમ વાક્ય આપ્યું હોય કે તેને મને કહ્યું, પછી તમને પૂછો કે આમાં શું ભૂલ છે? જુઓ તો શું ભૂલ છે? આ છે ને, અહીંયા તેણે આવશે. શું આવશે? તેણે. તેણે મને કહ્યું. બરાબર? પછી હજી એવું વિધાન પડશે, તેમને અમને કહ્યું. તેમને નહીં. શું આવવું જોઈએ? તેમણે. બરાબર? તેમણે અમને કહ્યું એટલે કહેવાની ક્રિયા કોને કરી? તેમણે. એટલે કરતા છે. અહીંયા કહેવાની ક્રિયા કોને કરી? તેણે. એ કરતા છે. પછી મને એ આધાર છે, અમને આધાર છે એટલે આ કર્મ છે. આપણે વિભક્તિ બહુ સરસ રીતે ભણ્યા છે, તમે લેક્ચર જોઈ નાખજો. કર્મ છે. બરાબર? હાલો પછી એણે પેપર લખ્યું. આમ હોય તો બરાબર શુદ્ધ છે, પણ એને પેપર લખ્યું એમ હોય તો એને પેપર લખ્યું તો મિત્રો અશુદ્ધ છે ને. આમ તમને જોતા જ ખ્યાલ આવી જાય. એને પેપર લખ્યું એમ નહીં, એણે પેપર લખ્યું. બરાબર? હા. ત્યાર પછી કોને? એને. તેમણે કોને મોકલ્યા? કોને મોકલ્યા? આમ હોય તો એ બરાબર છે. આ ખોટું છે. બીજો આ જે છે આ સાચું છે. તેમણે કોને મોકલ્યા. હવે પછી એની જગ્યાએ આપણે એમ લખીએ તેમણે કોણે મોકલ્યા. તેમણે કોણે મોકલ્યા. તો જુઓ આમ કોઈ પ્રકારનું ઢંગ ધડા વગરનું વાક્ય લાગે. એટલે આનો અર્થ જ ન સ્પષ્ટ થાય. ઉતાવળમાં આપણને ખબર ન રહે વસ્તુ જુદી છે. બરાબર? તો મિત્રો આ પાછું ખોટું છે. હું ખોટા નિશાન કરું તેમ કે સાચામાં ન લખતા આમ તમારે સમજવાનું છે. આ ક્યાં વપરાય અને આ ક્યાં વપરાય. આ હંમેશા શેમાં વપરાય? તો કે કર્તામાં વપરાય. આ કોને મોકલ્યા, તેમણે કોને મોકલ્યા, આ કર્મ છે. આ બધા કર્મોમાં વપરાય. અને એમ કરતા કર્મની ખબર ન હોય પણ થોડી ઘણી ભાષાની ખબર હોય ને તો આપણને ખબર પડે કે તેને મને કહ્યું આ વાક્ય ખોટું છે, કારણ કે અહીં તેણે આવે. બરાબર? ઉદાહરણ જોઈએ. જુઓ. એને મને કહ્યું. એને નહીં. શું આવવું જોઈએ? એણે. એટલે શુદ્ધ છે. આ કામ કોણે સોંપાયું છે? ના આવે ને. કોણે સોંપાયું છે નહીં, કોને સોંપાયું છે. જો અહીંયા. બરાબર છે? એટલે શુદ્ધ છે. તેમને વ્યાકરણ લખ્યું. તેમને નહીં. શું? તેમણે. કારણ કે લખવાની ક્રિયા કોને કરી? તેમણે. એ કરતા છે. તેને અમને દૃશ્ય બતાવ્યું. તેને નહીં, તેણે. બતાવવાની ક્રિયા કોને કરી? તેણે. એ કરતા છે. બરાબર? હાલો ક્લિયર? તો આમાં ભૂલ થવી જોઈએ નહીં. ઓકે. હાલો મિત્રો, હવે અત્યાર સુધીની આપણી જે
આ લેક્ચરની યાત્રા રહી નિયમોને બહુ સરસ રીતે તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે એક નાનકડું મૂલ્યાંકન જોઈ લઈએ જે તમને એક્ઝામમાં પણ સીધું જ ઉપયોગી થશે. નીચેનામાંથી કયું વાક્ય અશુદ્ધ છે? જુઓ, અહીં પ્રવેશ કરવો નહીં, કરનારને સજા થશે, શુદ્ધ છે. તેણે જવાનું જલ્દી છે. મિત્રો અહીંયા ભૂલ છે. આ જલ્દી છે ને એ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણનો સામાન્ય નિયમ એવો છે એ ક્રિયાપદની તરત પહેલાં આવે, બરાબર? ક્રિયાપદની પછી તો ન મુકાય. એટલે તેણે, જો અહીં સુધારીને લખું છું હું, તેણે જલ્દી જવાનું છે, આમ આવે. હું ઘણા પાછું એવું છે કે જલ્દી આમ લખાય. મિત્રો આ ખોટું, આ જલ્દી છે એ ખોટું. જલદી આપણે જે લખ્યું છે એ સાચું. આ પણ તમે યાદ રાખજો, બરાબર? એટલે જુઓ, જવાનું છે કેવી રીતે? જલ્દી. પછી તેણે જવાનું જલ્દી છે એમ ભાષા ઔચિત્યની રીતે ખોટું છે. આ છે ને જવાનું પણ કેવી રીતે? જલ્દી. તો રીત દર્શાવે. શું દર્શાવે? રીત દર્શાવે છે. તે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. અને ક્રિયા વિશેષણ છે ને ક્રિયાપદની તરત પહેલાં, ક્રિયાપદની પછી ન મૂકવું જોઈએ, બરાબર છે? અને એમાં રીતિવાચક તો એ ક્રિયાપદની પછી આવે જ નહીં, કારણ કે ક્રિયાની રીત દર્શાવે છે. તો ક્રિયા કેવી રીતે થવાની છે એનો તમને ખ્યાલ આવે છે. ઓકે? એટલે મિત્રો આ વાક્યમાં ભૂલ છે. જવાબ આવશે બી. અને સુધારેલું વાક્ય તેણે જલ્દી જવાનું છે. કંડલા નામનું એક મંત્ર ગુજરાતમાં આવેલું છે. ઓકે છે? શ્રી હરિનું સ્મરણ મનને શાંતિ આપશે. જો હરિ છે, અવતાર છે ને, એટલે શ્રી એની બાજુમાં લખ્યો છે. ઓકે? એટલે તમને ખ્યાલ રહેવો જોઈએ. તો જવાબ આવશે બી. આગળ વધીએ. કયા વિકલ્પમાં વ્યાકરણગત કે ભાષાગત અશુદ્ધિ છે? જો આવી સૂચના છે ને એ તમારા પેપરમાં હોઈ શકે. વ્યાકરણગત, ભાષાગત, એ રીતે તમારે સમજવાનું. હાલો, કયા વિકલ્પમાં વ્યાકરણગત કે ભાષાગત અશુદ્ધિ છે? એટલે એનો મતલબ એવો કે 4 વિકલ્પોમાંથી એક જ વિકલ્પમાં અશુદ્ધિ છે, બરાબર? જો આદરણીય મંત્રીશ્રીને સંબોધન માટે વિનંતી. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્યાં જ પ્રશ્ન છે. જો શું મંત્રીશ્રી ભેગું લખાય, આ ને છે એ ભેગો લખાય, એટલે આદરણીય મંત્રીશ્રીને આમ આવ્યો, મંત્રીશ્રીને સંબોધન માટે વિનંતી. ક્લિયર? હાલો, તો આમાં અશુદ્ધિ છે એટલે જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ તળાવ બંધાયું. ઘણા સિદ્ધરાજ આમ લખે. આપણે વારે વારે કીધું છે, જોડાક્ષરથી માંડીને બધા લેક્ચરમાં મોટાભાગના જોડણી શુદ્ધિ માટે કીધું છે. આ ખોટું છે, યાદ રાખજો. સિદ્ધરાજ આ રીતે ના આવે, બરાબર? અને જો પરીક્ષામાં પૂછાય ને તો ત્યાં આવી રીતે લખેલું હોય, એટલે ખોટું. ગીતા નાટકમાં રાજા બની. ગીતા છે એટલે ક્રિયાપદ આવ્યું બની. ક્લિયર? સાચું છે. પોતાના જ ઘણીવાર નુકસાન કરે છે. આમાં ભયસ્થાન એવું છે, તમે નુકસાનની બદલે શા લખો, નુકસાન. પણ મિત્રો આ ખોટું છે. અને એટલે આમાં સાચો શબ્દ નુકસાન છે, એટલે વાક્ય સાચું છે. તો એકમાં અશુદ્ધિ છે અને એનું શુદ્ધ વાક્ય આપણે અહીં લખ્યું છે. ક્લિયર? આગળ વધીએ. ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિની દૃષ્ટિએ કયું વાક્ય શુદ્ધ છે? એટલે એક શુદ્ધ છે ને બાકીના 3 અશુદ્ધ છે. ઉતાવળમાં અખબાર વાંચવાનું ભૂલાઈ ગયું. જો હમણાં નિયમ જોયો, ભૂલાઈ ગયું સંયુક્ત ક્રિયાપદ છે. અહીં શું આવશે? ઈ આવશે. એટલે અહીંયા ખરેખર આવવું જોઈએ આમ, ભૂલાઈ. હાલો, ક્લિયર? એટલે આ વાક્ય કેવું છે? તો કે અશુદ્ધ છે. પણ આ આટલી અશુદ્ધિ છે એટલે આમ તમે ગણો એટલે વાક્ય શુદ્ધ થઈ જાય. જવાબ હજી નથી મળ્યો આપણને. શુદ્ધ વાક્ય ગોતવાનું છે. કોને તને કહ્યું? શું આવશે? કોણે તને કહ્યું. ખ્યાલ આવે ને? કોને ના આવે, કોણે તને કહ્યું. બધા માણસો મતદાન કરવા ગયા. તો જુઓ, આ બધા શબ્દ છે, શું દર્શાવે છે? બહુવચનનો શબ્દ છે. આ માણસો બહુવચન છે, તો આ વાક્ય શુદ્ધ છે, બરાબર? દરેક કર્મચારીઓ, અહીંયા ખોટું છે. શું આવશે? કર્મચારી.
કારણ કે દરેક એક વચન છે, દરેક કર્મચારી હાજર રહેશે. ક્લિયર? એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા ખેડૂતોને યોજનાનો લાભ મળશે. હવે તમને ખબર પડી જવી જોઈએ. ખેડૂતો છે અહીંયા બહુવચનમાં છે, એટલે બહુવચન માટે આમાંથી કયો શબ્દ વપરાય? દરેક વપરાય નહીં, પ્રત્યેક વપરાય નહીં, હરેક વપરાય નહીં. તો આ તમામ વપરાય, સર્વે વપરાય, બધા વપરાય અને સઘળા વપરાય. ખ્યાલ આવે છે ને? આટલું તો પાકું થઈ જ જવું જોઈએ હો. એટલે જવાબ આવશે તમામ, ડી. બરાબર? ક્લિયર? નીચેના પૈકી કયું વિધાન ભાષા શુદ્ધિની દૃષ્ટિએ યોગ્ય છે? એટલે એક યોગ્ય છે, બાકીના 3 અયોગ્ય છે. જુઓ, મીરાબાઈ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. એક તો અહીંયા ભૂલ છે, એટલે એ 2 ભેગું આવે. એટલે આપણે ફરી વાર લખીએ, મીરાબાઈ. પછી અહીંયા ભૂલ છે, શ્રી કૃષ્ણ ભેગું આવે, શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. ક્લિયર? આ 2 ભૂલો છે, બાકીનું વાક્ય એમનેમ છે, એટલે તમે સમજી દેજો. કાંઈ વાંધો હાલો લખી નાખીએ, શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. ઓકે. પછી તું કોણે બોલાવે છો એમ તો નહીં આવે ને. તું કોણે બોલાવે છો એમ નહીં આવે. એ નિયમને તમે જવા દો. આ વાક્ય જોઈને તો તમને એમને ખબર પડે કે આમાં કંઈક ભૂલ છે, પણ થોડુંક પાછું વાંચવું હોવું જો. હા, એમ અંતરી એમ નથી, કોઈ ખબર પડી જાય, પણ તોય તું કોને બોલાવે છો. ક્લિયર? સઘળા સૈનિકોને ઇનામ અપાયું. આ વાક્ય શુદ્ધ છે મિત્રો, કારણ કે સઘળા બહુવચન છે, અહીં સૈનિકો બહુવચન છે, એના માટે સઘળા શબ્દ વપરાયો છે. બરાબર? એટલે શુદ્ધ છે. આ ઘી છે 100% શુદ્ધ, એની બદલે શું લખ્યું? અહીંયા પહેલાં લખ્યું 100% શુદ્ધ, પણ એમ કરતાંય તે જુઓ. હવે 100% છે ને, એ આ 100% શુદ્ધ એમ શબ્દ હોવો જોઈએ. 100% શુદ્ધ એટલે આ 100% શુદ્ધ ઘી છે, આમ આવવું જોઈએ. ઘી ખરું, પણ કેવું? શુદ્ધ. શુદ્ધ પણ કેટલું શુદ્ધ? 100% શુદ્ધ. બરાબર? એટલે આમ તો ખરેખર છે ને, આ નામ થયું, આ વિશેષણ થયું, અને આ વિશેષણનું વિશેષણ થયું, અને 100% શુદ્ધ એમ આખું ગણો તો એ ઘીનું વિશેષણ થયું. બરાબર છે? એટલે વિશેષણમાં તે વિશેષણનું વિશેષણ એવો એક પ્રકાર આવે છે. તો ઘી ખરું, પણ કેવું? શુદ્ધ. શુદ્ધ પણ કેટલું શુદ્ધ? 100% શુદ્ધ. બરાબર? એટલે મિત્રો અહીંયા આજે 3 વિકલ્પો ખોટા છે અને સાચા જવાબો આપણે લખ્યા છે, અને સી આનો આન્સર છે. ક્લિયર? તો વાક્ય શુદ્ધિના જે નિયમો છે એમાં આ લેક્ચરમાં આપણે આટલી યાત્રા કરી છે. હજી યાત્રા લાંબી છે, ખૂબ ઘણા બધા નિયમો છે. દરેક નિયમોને વિશ્લેષણ સાથે અને ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તમે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબની જે ચેનલ છે એમાં જોડાજો. તમને એવું લાગે છે કે આ વિડીયોમાં તમને સમજાયું છે તો અમારી એપ્લિકેશનમાં તમે જોડાજો. અમારા કોર્સમાં આવી જ રીતે બધા જ વિડીયો મૂકેલા છે, અને આપણે કોર્સ જો ખરીદેલો છે તો તમે સમગ્ર કોર્સ જુઓ છો અને તમને એમ લાગે છે કે કોર્સમાં અમને બરાબર સમજાય છે, તો બીજા તમારા 5 મિત્રોને કોર્સ વિશેની માહિતી આપજો, જેથી વિદ્યાર્થીઓને એક સારું ગુજરાતી વ્યાકરણ એની રીતે શીખી શકે, એનો ડર છે એ દૂર થાય. આપે વિડીયો બહુ સરસ રીતે શાંતિથી જોયો, એ બદલ આપનો આભાર. વંદે માતરમ. જય હિન્દ.